Welcome friends. Today we are learning chapter 5 Playing with Fire. Standard 10. હું મિતેશ ચાવડા ફ્રોમ શુભમ સ્કૂલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. 1 થી 4 ચેપ્ટર આપણે જોયા. પહેલા ચેપ્ટરમાં 3 વાત સ્ટોરી જોઈ હતી, તાજનગરવાળી, સીતાપુરવાળી અને પલકલ લાઇબ્રેરી. સેકન્ડ ચેપ્ટરમાં હ્યુમન રોબોટ વિશેની વાત જોઈ. થર્ડ ચેપ્ટરમાં અરુણ કૃષ્ણામૂર્તિ એની લાઈફસ્ટાઈલ અને એના પ્રશ્નોના જવાબ સાંભળ્યા. ચોથું અ વન્ડરફુલ ક્રિએશન મધર શું છે એ વધારે જાણ્યું. હવે આ 5મા યુનિટમાં નામ છે પ્લેઇંગ વિથ ફાયર. નામ ઉપરથી થોડોક આઈડિયા આવી જાય છે કે આપણે આગ રિલેટેડ વાત કરી છે, એટલે એ દિવાળી, દીપાવલી, દિવાળી પણ કહેવાય, જે મોટા ભાગે ઓલ ઓવર ઇન્ડિયામાં સારી રીતે બધાય ઉજવે છે. 9 વર્ષ આની વાત લઈને આ ચેપ્ટરમાં તે બેઝિકલી દીપાવલી એટલે દિવાળી શું અને ક્યાંથી અને એમાં જે ઉપયોગમાં આવે છે ક્રેકર્સ, ફાયર વર્ક્સ, એ કેવી રીતના બને, ક્યાંથી આવે, કેવી રીતના બનાવે, આ બધાના સવાલનો જવાબ આ ચેપ્ટરમાં તમને મળશે. ચેપ્ટરનું નામ છે પ્લેઇંગ વિથ ફાયર. નામ ઉપરથી કહી દઉં કે આ ચેપ્ટરમાં એસેમાં વધારે પડતું વેઇટેજ ધરાવે છે, વધારે પડતું ઇમ્પોર્ટન્ટ છે એસે લાઈન, બીકોઝ વન એસે ફ્રોમ ધીસ ચેપ્ટર ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ઓલ. દીપાવલી અથવા દિવાળી માય ફેવરિટ ફેસ્ટિવલ. જો માય ફેવરિટ ફેસ્ટિવલમાં જુદા જુદા લખી શકો, પણ નોર્મલી દીપાવલી મોટા ભાગના સ્ટુડન્ટ્સ માટે ફેવરિટ હોઈ શકે. તો એના વ્યૂ પોઈન્ટ ઓફ વિચારી તો આ ફેવરિટ સબ્જેક્ટ ઉપર તમે આ ચેપ્ટર રિલેટેડ થોડું ઘણું લખી શકો. ચેપ્ટરમાં થોડાક મુદ્દા જે આવે છે એની વાત અત્યારે તમને બોર્ડ ઉપર દર્શાવેલી છે કે એક તો ફેવરિટ ફેસ્ટિવલ હમણાં વાત કરી, દીપાવલી બીજું નામ, અને આ આખું સાઉન્ડ અને લાઇટ ઉપર ફેસ્ટિવલ છે. ઇફેક્ટિવ સાઉન્ડ એન્ડ લાઇટ. સેકન્ડ થિંગ કે એક જૂનું પુસ્તક, વર્ષો જૂનું, 1000 વર્ષથી પણ ઉપર, સુક્રાંતિ, એમાં આપણે જૂના પૌરાણિકમાં વાત કહેલી છે કે આપણે ત્યારે પણ ગન અને વેપનનો ઉપયોગ કરતા, જે બેઝિકલી એના માટે દારૂગોળો એટલે બ્લેક પાવડર, એટલે આમાં વાત આવશે બ્લેક પાવડરની. 1242 1242 એમાં રોઝર બેકન નામનો એક ઇંગ્લિશ મોક સાધુ સંત થઈ ગયો, જેને આખું ગન પાવડરનું, બ્લેક પાવડરનું વિસ્તૃત વિવરણ કર્યું કોડ લેંગ્વેજમાં. કોડ લેંગ્વેજ એટલે કે એવી ભાષા કે જે બહુ સમજવામાં અઘરી. અને હાલમાં તમિલનાડુના શિવાકાશીમાં આ ફાયર વર્ક્સ એટલે ક્રેકર્સનું સૌથી વધારે ઉત્પાદન થાય છે. અને તમારે જો એનું એક્ઝામ્પલ લેવું હોય તો તમે ક્યારેય પણ ફાયર વર્ક્સ અથવા ક્રેકર્સ લેવા જાઓ ત્યારે એનું પેકિંગ જોવાનું, અને પેકિંગમાં મેન્યુફેક્ચર બાય શિવાકાશી તમિલનાડુ લખેલું મોટા ભાગે જોવા મળશે. એવું અનુમાન છે કે ઓલ ઓવર
ક્રેકર્સમાંથી 60% 60% ઇન ઇન્ડિયામાં ફાયરવર્ક્સ તમિલનાડુ શિવાકાશીમાંથી બને છે. અને લાસ્ટમાં એવી પણ ચેપ્ટરમાં વાત કરશું કે કેવી રીતના ફાયરવર્ક્સથી બચાવ કરવો, જીવ બચાવવો. કારણ કે આગ, પાણી અને હવા આનો વિશ્વાસ ન કરે. અને આપણે વાત કરી છીએ આગની, તેના માટે એનો બચાવ કેમ કરવો એના પણ ઉપાયો આમાં આપેલા છે. તો આ ચેપ્ટર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ફોર ધ એસે રાઇટિંગ, પેરાગ્રાફ રાઇટિંગ. લેટ્સ સ્ટાર્ટ વિથ ચેપ્ટર 5 પ્લેઇંગ વિથ ફાયર્સ માં ટેક્સ્ટબુક ઓરિએન્ટેડ હવે જોઈએ તો વન ઓફ અવર ફેવરિટ ફેસ્ટિવલ, એક બધાય ફેસ્ટિવલમાંથી એક ફેસ્ટિવલ જે આપણો ફેવરિટ હોય ઇન ઇન્ડિયા, ભારતમાં, ઇઝ દીપાવલી. કે કયો છે? દીપાવલી ઓર દિવાળી અથવા તો દિવાળી, એઝ ઇટ ઇઝ નોન ઇન ધ નોર્થ. એટલે ઉત્તર ભારતમાં જે દિવાળી નામે ઓળખાય છે અને છે દીપાવલી, તે આપણા દેશ એટલે ભારત દેશનો ઇમ્પોર્ટન્ટ, મહત્ત્વનો અને ફેવરિટ ફેસ્ટિવલ રહે છે અને રહ્યો છે. There is nothing to match. There is nothing to match excitement, ઉત્સાહ, ઉત્તેજના, when crackers go off in the night sky. જ્યારે ઉપર જાય, રોકેટ ઉપર જાય અને ઉપર જોવા માટે બધાય ઉત્તેજના થાય કે કેવું હશે. સ્કાય વિથ અ લાઉડ બેંગ, અને જુદા અવાજનું લાઉડ બેંગ. એન અ બ્રિલિયન્ટ સોવર ઓફ ધ કલર્સ, અને જુદા જુદા રંગનું બ્રિલિયન્ટ સોવર ઇન ધ કલર્સ, તેજસ્વી રંગોથી ઉત્તેજના. તો આ બધું ફટાકડામાં જોવા મળે, ક્રેકર્સમાં જોવા મળે કે કંઈક નવું જ લાગે. મેની ઓફ અસ માઇટ વન્ડર હાઉ ધીસ ફાયરવર્ક્સ આર મેડ. કેટલા બધા આપણામાંથી કેટલા બધા વિચારતા હશે. મેની ઓફ અવર્સ, many of us might be how these fireworks are made. આ ફાયરવર્ક્સ કેમ બને છે એવું કેટલાય વિચારે કે આ કેવી રીતના બનતું હશે. એન્ડ વોટ ગોઝ ટુ ધેમ, અને એમાં અંદર શું નાખેલો છે તે પણ વિચારતા હોય. ધ ફિઝિક્સ એન્ડ કેમેસ્ટ્રી ઓફ ફાયરવર્ક્સ is as interesting as the sound and light they emit. તેમાં પદાર્થ વિજ્ઞાન એટલે ફિઝિક્સ અને કેમેસ્ટ્રી એટલે રસાયણ વિજ્ઞાન બેનો સમૂહ, તે સાથે સાથે સાઉન્ડ અને લાઇટ પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. તેથી કહી શકાય કે આ સાયન્સ ખૂબ જ ફટાકડા એટલે ફાયર ક્રેકર્સ માટે ઉપયોગી છે. હવે પછીના પેરાગ્રાફમાં જોઈએ તો ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ ઇઝ ટેકનિકલી કોલ્ડ. ટેકનિકલી ભાષામાં, વિજ્ઞાનની ભાષામાં ટેકનિકલી પાયરોટેક્નિક્સ. ફાયરવર્ક્સને શું કહેવાય? પાયરોટેક્નિક્સ. પાયરોટેક્નિક્સ મીન્સ ફ્રોમ ધ ગ્રીક વર્ડ. શેમાંથી આવે છે? ગ્રીક વર્ડમાંથી. ગ્રીક વર્ડ પાયરોટેક્નિક્સ છે, જેનો મિનિંગ એટલે પાયર મિનિંગ ફાયર એન્ડ ટેકનિક મિનિંગ એન્ડ આર્ટ, એટલે મતલબ ફાયર અને આર્ટ. પાયરોટેક્નિક્સ ની મદદથી તમે કોઈ પણ ફાયરવર્ક્સ બનાવી શકો. એટલે આર્ટ અને ફાયર હોવું જોઈએ. આર્ટ કળા, ફાયર એટલે અગ્નિ. પાયરોટેક્નિક્સ ઇન્ક્લુડ નોટ ઓનલી ફાયરવર્ક્સ,
માત્ર ફાયરવર્ક્સને ઇન્ક્લુડ નથી કરતા, માત્ર ફાયરવર્ક્સને ઇન્ક્લુડ કરતા નથી, બટ ઓલ્સો પણ વધારામાં અ હોલ રેન્જ પૂરેપૂરી શ્રેણી, હોલ રેન્જ પૂરેપૂરી શ્રેણી ઓફ ડિવાઇસ ધેટ યુઝ સિમિલર મટીરિયલ્સ એન્ડ પ્રિન્સિપલ્સ, કે આ પ્રકારના બધાય મટીરિયલ એટલે સાધનો અને પ્રિન્સિપલ્સ સિદ્ધાંતોનો ઉપયોગ થતો હોય તે બધાય શ્રેણીના કોઈપણ પદાર્થને ફાયરવર્ક્સમાં ઇન્ક્લુડ કરી શકો પાયરોટેકનિક્સમાં. ફ્રોમ સેફ્ટી મેચિસ, ક્યાંથી શરૂઆત થાય? ફ્રોમ સેફ્ટી મેચિસ ધેટ વી આર યુઝિંગ એવરી ડે ટુ સોલિડ ફ્યુલ રોકેટ બુસ્ટર ઓફ ધ સ્પેસ શટલ, જે આપણે દરરોજ ઘર વપરાશમાં ઉપયોગ કરીએ છીએ એવી મેચ બોક્સ એટલે દિવાસળી થી લઈને ક્યાં સુધી? તો સ્પેસ શટલમાં જે અવકાશમાં જાય ચંદ્રયાન સુધીનું એમાં ઇન્ક્લુડ, આ વિશાળ શ્રેણીમાં ઇન્ક્લુડ થઈ શકે. ધ હાઉસહોલ્ડ મેચિસ ઇઝ કન્સિડર અ સ્પેશિયલ પાયરોટેક ડિવાઇસ, જે આપણે હાઉસહોલ્ડમાં એટલે ઘર વપરાશમાં જે મેચ બોક્સ દિવાસળીનો ઉપયોગ કરીએ છીએ એ સ્પેશિયલ ટાઈપની પાયરોટેકનિક્સ ડિવાઇસ છે, સ્પેશિયલ વિશિષ્ટ પ્રકારની. એઝ ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ, તેમાં બધી જાતની પાયરોટેકનિક ઇફેક્ટ જોવા મળે છે એટલે એને સ્પેશિયલ વિશિષ્ટ કહેવાય. નગર કેકમાં જુદી જ ઇફેક્ટ હોય અને કેટલી ન હોય, પણ આમાં બધી જ ઇફેક્ટ જોવા મળે છે. કઈ ઇફેક્ટ? તો એક હીટ, ગરમી આપવાની, હીટિંગ, સ્મોક, આગ, લાઇટ, પ્રકાશ, ગેસ, તમે પાસે રાખશો તો થોડીક એવી સ્મેલ આવે એ પ્રકારની, એન્ડ સાઉન્ડ, અવાજ પણ આવે. આ રીતે જોવા મળે છે. તો આ બધું એક જ મેચ બોક્સમાં રસાયણ અને જે પદાર્થ વિજ્ઞાનના મદદથી પાયરોટેકનિક્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ હતું પાયરોટેકનિક્સ એટલે શું અને પાયરોટેકનિક્સમાં કોનો સમાવેશ થાય છે એની વિગતવાર ચર્ચા. તો પાયરોટેકનિક્સ મીન્સ પાયર મીન્સ ફાયર એન્ડ ટેકનિક્સ મીન આર્ટ. સેકન્ડ વસ્તુ તે મેચ બોક્સથી લઈને સ્પેસ શટલના કોઈ પણ સ્પેસ શટલ એટલે સ્પેસ સુધીની વાત આમાં ઇન્ક્લુડ થયેલી છે. હવે પછીના પેરાગ્રાફમાં વાત કરીએ. સમ હિસ્ટોરિયન્સ સે ધેટ, કેટલાક ઇતિહાસકારો એવું કીધું ધેટ બ્લેક પાવડર ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક્સ વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા. કેટલાક ઇતિહાસકારોનું એવું માનવું છે કે બ્લેક પાવડર જે મુખ્ય સૂત્રધાર છે પાયરોટેકનિક્સ ફાયરવર્ક્સ માટેનું, એ બેઝિકલી ઇન્વેન્ટેડ એટલે કે બનાવવામાં આવ્યું છે. ક્યાં? તો ઇન્ડિયામાં સૌ પ્રથમ. સુક્રાંતિ written more than 2000 years ago has reference to weapons similar to gun and projectile weapons. સુક્રાંતિ નામનો એક ગ્રંથ જૂનો કે જેમાં 2000 વર્ષ પહેલા લખાયેલો, તેમાં પણ વેપન્સ એટલે ગન અને જુદા જુદા શસ્ત્રો જે લશ્કરમાં કામ આવે તેવા તેનો ઉપયોગ થયેલો હતો. એટલે તે બાબત સ્પષ્ટ થાય છે કે ઇન્ડિયા પહેલા હોવું જોઈએ આ બાબતમાં. હાવેવર તેમ છતાં, હાવેવર એટલે તેમ છતાં, ધ ચાઇનીઝ આર જનરલી કન્સિડર્ડ ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ. પણ તેમ છતાં ચાઇના પાયોનિયર્સ એટલે સૌ પ્રથમ માને છે. They are said to have developed black powder more than 1000 years ago.
તેઓ કહે છે કે અમે આ બ્લેક પાવડરની શોધ 1000 વર્ષ પહેલા કરેલી હતી. It took at least 200 years for the knowledge to spread to the west અથવા rest. બીજા પશ્ચિમમાં પછી 200 વર્ષ સુધી આ બ્લેક પાવડરની ફોર્મ્યુલા સ્પ્રેડ આઉટ થતી ગઈ. સ્પ્રેડ આઉટ એટલે ફેલાવો થતો ગયો અને તેના ઉપરથી બધાએ શીખેલું. તો આમ આપણા જૂના પુરાણા સંસ્કૃતિમાં શ્રુક્રાંતિ નામનો ગ્રંથમાં વેપન્સ અને જુદી ગનનો ઉપયોગ થયેલો છે. તે ઉપરથી માનવામાં આવે છે કે આપણે આનું ઇન્વેન્શન કરેલ છે, પણ ચાઇનીઝ પાયોનિયર માને છે. એ જ પેરેગ્રાફમાં આગળ જોઈએ તો એન્ડ ઇટ વોઝ ઓનલી ઇન 1242 1242માં ધેટ એન ઇંગ્લિશ મોક અંગ્રેજ સાધુ રોઝર બેકન નામ છે સાધુનું, રિલીવડ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર. ફોર્મ્યુલા 1242માં ફોર્મ્યુલા આપી બ્લેક પાવડર કેવી રીતના બને તેની. કોને? રોઝર બેકન નામના વ્યક્તિએ, ઇંગ્લિશ મોક. He considered it such a dangerous substance that he wrote of it in a code language. તેને અંદરથી એવું થયું કે આ થોડુંક વધારે ડેન્જર છે. ડેન્જર એટલે ભયાનક, અઘરું. તેથી તેને એ શેમાં? કોડ લેંગ્વેજમાં લખવાનું ચાલુ કર્યું. શેમાં લખવાનું? કોડ લેંગ્વેજમાં લખવાનું ચાલુ કર્યું. ફરીથી એકવાર, ઇટ વોઝ ઓનલી ઇન 1242 ધેટ એન ઇંગ્લિશ મોક રોઝર બેકન રિલીવડ ધ ફોર્મ્યુલા ફોર ધ બ્લેક પાવડર. He considered it such a dangerous substance that he wrote of it in code language. Code language એટલે એની પોતાની જુદી જ ભાષામાં. રોઝર બેકન ઇંગ્લિશ મોક બ્લેક પાવડર કોડ લેંગ્વેજ. આટલું યાદ રાખો એટલે આ પેરાગ્રાફમાં મોટા ભાગનું કવર થઈ જાય. ફરીથી એકવાર, રોઝર બેકન, ઇંગ્લિશ મોક, બ્લેક પાવડર અને કોડ લેંગ્વેજ. હવે પછીના પેરામાં કેવી રીતના આનું પ્રોડક્શન અને આમાં ઇન્ક્લુડેડ શું તે જોવા મળશે. તો હવે જોઈએ. ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ ધ બ્લેક પાવડર. બ્લેક પાવડરની ફોર્મ્યુલા રિવીલ્ડ રોઝર બેકન 1242 કોડ લેંગ્વેજ. આવું આગળ જોયું હતું. ફરીથી એકવાર, ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ ધ બ્લેક પાવડર ઓર ગન પાવડર હેઝ રિમેન્ડ અનચેન્જ ફોર સેન્ચુરી. શું કીધું? ફરીથી એકવાર કે બ્લેક પાવડર ઓર ગન પાવડરની પહેલાં જેવી સેન્ચુરી પહેલાં એટલે સદીઓ પહેલાં જે ફોર્મ્યુલા હતી તે અત્યારે પણ છે. એમાં કોઈ પણ જાતનો ચેન્જ થયો નથી. ચેન્જ થયો નથી, ફેરફાર થયો નથી. It is a blend of potassium nitrate, charcoal and sulfur in a ratio of 75, 15, 10 in a weight by weight. વજન પ્રમાણે 75%, 15% અને 10%, એટલે 75% નાઇટ્રેટ પોટેશિયમ નાઇટ્રેટના, 15% ચારકોલ એટલે કોલસાના અને 10% સલ્ફરના વજનમાં હોય છે. It is almost the perfect combination as it is and no further improvements or alternation need to be made. ફરીથી એકવાર કે આમાં કોઈ પણ જાતનો ચેન્જ થયો નથી. ફરીથી એકવાર, નાઇટ્રેટ પોટેશિયમ, ચારકોલ એટલે કોલસો અને સલ્ફર 75, 15 અને 10ના રેશિયોમાં પહેલેથી છે જ. એમાં કોઈ પણ જાતનો ફેરફાર કર્યો નથી. કોમ્બિનેશન આ પરફેક્ટ કોમ્બિનેશન છે. એક્સપર્ટ સેઝ, કેટલાક
નિષ્ણાંતો હોય, એક્સપર્ટ હોય, તે કહે છે that this might be the only chemical product still using the same age old proportion and manufacturing techniques. આ એક જ એવું માત્ર કેમિકલ હશે કે જે વર્ષો પહેલાં આ જ પોર્શનમાં વેઇટમાં હતું, જે અત્યારે પણ આ જ પોર્શનમાં જોવા મળે છે અને આમાં કોઈ પણ જાતનો ફેરફાર હજુ સુધી કર્યો નથી. ફરીથી એકવાર કેટલું 75, 15 અને 10 MCQ અથવા ટ્રુ એન્ડ ફોલ્સમાં મોસ્ટ એમપી રેશિયો રિલેશન કોમ્બિનેશન કેટલું? તો 75, 15 અને 10. 75 શેના? તો પોટેશિયમ નાઇટ્રેટના, ચારકોલ એટલે કોલસાના 15 અને સલ્ફરના 10. એક્સપર્ટે એવું કીધેલું કે આમાં કોઈ પણ જાતનો ફેરફાર પહેલાં જેમ હતો એમ જ અત્યારે થાય છે. આવું એક જ માત્ર આ બ્લેક પાવડર છે.